ઉષ્ણસની બેનની બહુ પ્રિય કવિતાની પ્રિય પંક્તિ એ અત્યારે મને અનુભવાય છે, જે બેનને કાયમ અનુભવાય છે. હું તારકો ને તૃણની બીચો બીચ, હું તારકો ને તૃણથી ખીચો ખીચ. બેન જેવા ગુરુજન અને આપ સૌ વિદ્યાર્થીઓની વચ્ચે આવી એક અનુભૂતિ અમે તમામ શિક્ષકો કરી રહ્યા છીએ અને એમના પ્રતિનિધિ તરીકે એક નાનકડી વાત મૂકું છું. બેન પાસે એફઆઈમાં દાખલ થયા લાલન કોલેજમાં, ત્યારે પ્રહલાદની કવિતાઓ અમે ભણતા અને બારી બહાર કાવ્ય સંગ્રહ ભણવામાં. અને એક દિવસ બેન મારા રે હૈયાને તેનું પારખું એ કવિતા ભણાવવા આવ્યા અને એ કવિતાની છેલ્લી પંક્તિઓ, એમાં પ્રિયતમ પોતાની પ્રિયતમાને મળવા અડધી રાતે જઈ રહ્યો છે, પ્રિયતમા રાહ જોઈ રહી છે, ઝૂંપડીના દ્વાર અડકાવેલા છે, દીવો બળી રહ્યો છે, પ્રતીક છે કે જાગી રહી છે. એ ધંગડીઓ પછી મેં જો એમ કે છબે તો સર્જક અરે નાયક એને અડે છે અને દરવાજો ખુલી જાય છે અને પછી પ્રહલાદ પંક્તિ મૂકે છે, ફરીને કુટીર દ્વારો વાંસિયા રાખી દુનિયા બહાર. ફરીને કુટીર દ્વારો વાંસિયા રાખી દુનિયા બહાર, પછી રે હૈયા બેઉ ખોલિયા જેમાં દુનિયા હજાર. આ પંક્તિઓ જુદી જુદી રીતે સમજાતી રહી છે બેનના માધ્યમથી, બેનના દ્વારા. તમે બધા પણ જ્યારે પુસ્તકોની દુનિયામાં પ્રવેશ્યા હશો ત્યારે આવા જ કોઈ રોમાંચથી એને અડ્યા હશો. એ દરવાજા ખુલ્યા હશે અને પછી એ દરવાજા એવા બંધ થયા અને બીજી અંદરની એવી સરસ દુનિયા અંદર ઉઘડી કે જેમાં હજારો દુનિયાઓ આવી જાય, એવી દુનિયા. મારે 5 જ મિનિટમાં કહેવાનું છે એટલે એક ખાસ શિક્ષક તરીકે કહેવાનું મન થાય કે બધાએ વાંચનની વાત ખૂબ કરી છે. આપણા કાર્યક્રમનું નામ જે છે એ ભાવક મૂલ્યાંકન છે. એટલે એક પગથિયું ચડીને, અહીંયા તમે 3 ચડ્યા એમ 3 પગથિયા ચડવાના છે. એ પહેલું પગથિયું છે વાંચનનું, બીજું પગથિયું છે ભાવકનું અને ત્રીજું પગથિયું છે સહૃદય ભાવકનું. આ પહેલું પગથિયું બહુ મજાનું રહ્યું. હવે જરાક એક પગથિયું ઉપર ચડશો એટલે તમે ભાવક થશો. ભાવક કોને કહેશો કે આપણે કહીશું, એની વાત કઈ 2 મિનિટમાં થાય નહીં, પણ તમે અનુભવશો. વાંચતા રહેતા તમને જ્યારે કૃતિ તમારી પોતાની અનુભવાશે, તમે ભૂલી જશો, એને ભાવતા થશો, એને અનુભવતા થશો. અને સહૃદય ભાવક તો એનાથી આગળનો સ્ટેજ છે અને એની અનુભૂતિ તો કંઈક ઓર જુદી હશે. એટલે એક શિક્ષક તરીકે અમારી નમ્ર અરજ, તમારાથી એક મોટા વિદ્યાર્થી તરીકે તમને અરજ એ છે કે આ વાચક તરીકેનું પગથિયું ઓળંગી અને હવે ભાવક તરીકેના પગથિયા પર ચડો. અને એમાં એટલી મજા આવશે કે પછી તમે સહૃદય ભાવક તરીકેના પગથિયે ચડીને લહેર કરશો. કારણ કે ગિરનારની ટોચે જ ઊભા રહીને પછી તમે જે દ્રશ્ય માણો છો એ તળેટીથી ઘણું જુદું હશે. કારણ આપણે ત્યાં કહેવત છે, પાશેરામાં પહેલી પૂણી આટલી સરસ છે તો આગળ કેવું મજાનું હશે. એટલે આ રીતે તમે આગળ વધો. મને મારા 2 વિદ્યાર્થીઓ જે હું સારું બોલતા નથી આવડતું એની કબૂલાત પણ કરી લઉં. રામ અને મેઘના બંને બહુ સરસ બોલ્યા છે એટલે એટલું મને નહીં આવડે, પણ 2 જણના નામ હું લઈશ. એક કરણસિંહ પરમાર કરીને અમારો વિદ્યાર્થી રાપર કોલેજનો, અને મૂળ એમનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં, પણ એટલું સરસ વાંચે અને એટલું બધું વાંચે કે ભયંકર કડક એવા શરીફા વીજળીવાળા જેવા આલોચકો એ કરણને વખાણે. એ બહુ વિશિષ્ટ કહેવાય. અને મને સાનંદ એક વાત કહેવાનું મન થાય કે એ લોકો પરિષદના એક કાર્યક્રમમાં સુરત જઈ રહ્યા હતા અને સવારે 6:30 વાગ્યામાં કરણનો મને ફોન આવે છે અને કહે છે કે સાહેબ, સામેવાળા એક બેન છે ને, એમને તમારી સાથે વાત કરવી છે. એટલે મેં કીધું હા કરાવો. અને એ બેન મને કહે છે કે ભાઈ, તમે આવા છોકરાઓ તમારી કોલેજમાં ભણે છે? એટલે મેં કીધું શું થયું બેન? તો કે હું ક્યારની જોઉં છું કે આછા અજવાળામાં જરાક લાઇટમાં સ્વામી અને સાંઈ જેવી ચોપડી વાંચી રહ્યો છે આ તમારો છોકરો. એટલે મને આશ્ચર્ય થાય છે કે અત્યારે આવા સમયમાં માણસ નવલકથા ને વાર્તાએ નથી વાંચતા, ત્યાં સ્વામી અને સાંઈના પત્રો કોઈ વાંચી રહ્યું હોય, બહુ અચરજ પામી જવાય. એટલે મને એમ થયું કે આના શિક્ષક સાથે મારે વાત કરવી જોઈએ. મારા માટે એ ગૌરવની ને આનંદની વાત એટલે હતી કે મારા વિદ્યાર્થી આ રીતે લોકોના હૃદય સુધી પહોંચ્યા એક વાચક તરીકે. અને બેને આજે પણ એ બેનનું નામ સ્વામી અને સાંઈના પ્રેમી તરીકે મારા મોબાઈલમાં મેં સેવ રાખ્યું છે.
એવું જ સરસ વાંચન રામ કરી રહ્યા છે. આજે હું કરણનો ફોન આવે તો એનો લેટેસ્ટ કે સાહેબ આ રામભાઈ વાંચ્યું ને આ વાંચ્યું ને આ વાંચ્યું ને, તો અમને પોતાને શરમ આવે. અને મને એક વાત અમારા અધ્યાપક મિત્રો વતી પણ કબૂલવી જોઈએ કે રિફ્રેશર કોર્સમાં અમારા અધ્યાપક મિત્રો ગયા હોય તો એમનો ફોન આવે કે એકાંધો પુસ્તક રિવ્યુ જો જરાક લખાણ કીવે તો હલાઈ જતા તાત્કાલિક સબમિટ કેણું એમ. એક બુક રિવ્યુ અમારા અધ્યાપક કક્ષાની વ્યક્તિ ન કરી શકે એવી સ્થિતિમાં આપણે જ્યારે છીએ, ત્યારે કચ્છભરની કોલેજોમાંથી આટલા બધા મિત્રો આટલા સરસ પુસ્તકો વાંચે, ઇન્સ્ટિટ્યૂટ એના માટેની એક જહેમત ઉઠાવે. છેલ્લા 14 વર્ષથી આ ચાલે. હરેશભાઈ પોતે વાંચવામાંથી નવરા પડે એમ નથી, તોય તમે બધા વાંચો એના માટે ત્યાં અહીંયા ત્યાં બધે દોડતા આવે. આ વાત જરાય નાની નથી અને તમે બધા એનું મૂલ્ય સમજો એટલા સમજદાર તો છો જ. એટલે મારે તમને કહેવાનું છે કે આ કોઈ એક સરકારી કાર્યક્રમ જેવો કાર્યક્રમ નથી, પણ તમને બધાને ચેપ લગાડવા માટેનો કાર્યક્રમ છે, તમને બધાને બગાડવા માટેનો કાર્યક્રમ છે. મેં હરેશભાઈને એકવાર સાંભળેલા ત્યારે એમણે કહેલું કે આ દાદા ધર્માધિકારી જે અમને અડ્યા તેમાં મરી રહ્યા, અમે વિવેકાનંદને વાંચ્યા તો મરી રહ્યા, ફલાણાને વાંચ્યા તો મરી રહ્યા, એટલે હલવાઈ જવાના છો આ બધાને વાંચ્યા પછી કે આ બધાને સાંભળ્યા પછી. પણ એ હલવાઈ જવાની જે મજા છે એ મજા કંઈક જુદી જ હશે. તમે બધા એમાં પડ્યા છો. અત્યારે આપણે બધા છબછબિયા કરી રહ્યા છીએ, પણ કવિ તેજ ભેણ આંકે ચામ કે કવિ તેજ ચેતા કે માણ્યો તો મંજ પઈ માણે ગનો તેજ, માણ્યો તો મંજ પઈ માણે ગનો તેજ, સાયરવટ લેરીએ જ લેખાન મેં. દરિયા કાંઠે બેસીને કેટલા મોજા આવ્યા એ ગણવાના ન હોય, એની અંદર ડૂબકી લગાડવાની હોય. તો માહે પડે તે મહાસુખ માણે, ભણે નર સૈયો ભોગી રે. એમ અંદર પડો અને આ મહાસુખને માણો એવી શુભેચ્છાઓ છે. અમે બધા શિક્ષક તરીકે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ, પણ એક વિનંતી પણ કરીએ છીએ કે આ એક બે ચોપડીઓથી અટકી ન રહેતા વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો અને અમને બધાને ક્યાંય પાછળ કૂવામાં નાખી આવો એટલું બધું વાંચો એવી શુભેચ્છા સાથે આભાર ઇન્સ્ટિટ્યૂટનો અને આભાર સૌનો.